સુરતની વાત કરીએ। સુરતમાં સંભવિત વાવાઝોડાને પગલે સુરત તંત્ર એલર્ટ બન્યું છે। ભારે વરસાદ વરસવાની આગાહી। સુરત મહાનગરપાલિકાના IIIC કેન્દ્ર પરથી વોચ રાખવામાં આવી રહી છે। અધિકારીઓ અને કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે પણ આદેશ કરી દેવામાં આવ્યા છે। સુરત શહેરના તમામ સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે। વાવાઝોડામાં વૃક્ષ પડવું કે વરસાદના કારણે પાણી ભરાઈ જવા જેવી સ્થિતિમાં તાત્કાલિક એક્શન લેવામાં આવશે તેવી પણ તૈયારી કરવામાં આવી છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। વાવાઝોડું અને ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ છે, ત્યારે એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે સુરત મહાનગરપાલિકાનું IIIC કેન્દ્ર ઉપર। સીધી તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે હાલ મોટી સ્ક્રીન ઉપર તમામ બાબતની અત્યારે હાલ ઝીણી વિગતો છે એ લેવામાં આવી રહી છે। જે સંભવિત વાવાઝોડું છે એ કઈ દિશામાં અત્યારે હાલ આગળ વધી રહ્યું છે તેને લઈને પણ અત્યારે હાલ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે। જોકે સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે, તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન અત્યારે હાલ થયું છે, પરંતુ જે પ્રમાણે વાવાઝોડું છે એ એક બાદ એક અત્યારે હાલ આગળ વધતું જોવા મળી રહ્યું છે। ત્યારે સંભવિત વાવાઝોડાના પગલે સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે એલર્ટ છે, અને અત્યારે હાલ જોઈ શકાય છે સુરત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર IIIC ખાતે છે, અને ત્યાં આ પ્રમાણે બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે। ત્યારે તમામ બાબતને લઈને વિગતો છે એ વિગતો અત્યારે હાલ ચકાસવામાં આવતું હોય છે। દ્રશ્યમાં જોઈ શકાય છે આ પ્રમાણે જે રીતે વાવાઝોડું છે એના અત્યારે હાલ જે સંકેતો જોવા મળી રહ્યા છે, ત્યારે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતને કઈ રીતે અસર કરી શકે છે તેને ખાસ કરીને લઈને વિગતો છે એ મેળવવામાં આવી રહી છે। ત્યારે સુરત મહાનગરપાલિકાનું આ IIIC છે, અને ત્યાં કેન્દ્ર પરથી અત્યારે હાલ વોચ રાખવામાં આવી રહી છે। અધિકારીઓ અને કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવાના આદેશ આપવામાં આવ્યા છે। તેની સાથોસાથ સુરત શહેરના તમામ જે સીસીટીવી છે દ્રશ્યમાં જોઈ શકાય છે આ પ્રમાણે સીસીટીવી છે એના ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે। ભારે પવન સાથે જો વરસાદ વરસે અને કોઈ જગ્યાએ મહાકાય વૃક્ષો જે રીતે ધરાશાયી થાય તો તાત્કાલિક ધોરણે ક્વિક રિસ્પોન્સ ટીમ છે તેને હાજર રાખીને તેના ઉપર કામગીરી કરવામાં આવે એ પ્રમાણેની સૂચના પણ અત્યારે લેવામાં આવી છે। સાથોસાથ માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે, ત્યારે તેના ઉપર પણ અત્યારે હાલ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે। કહી શકાય કે સંભવિત વાવાઝોડું છે અને વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે। કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।